નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઔષધિ પાક અને મસાલા પાક તરીકે ઓળખાતા એક અજમાના પાકની અંદર. તો આપણે અજમા કઈ રીતના વાવવા, એમાં કેટલી ઉપજ મળે, કેટલો નફો મળે, શું ભાવે વેચાય છે, એ વિશે આપણે ખેડૂતનો પહેલા પરિચય લઈશું અને એમના જોડે વાત કરીશું. તો ખેડૂતભાઈ, તમારો પૂરો પરિચય આપો. મારું નામ પટેલ ઉત્તમ કુમાર જોતારામ, ગામ ગણેશપુરા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. હું છેલ્લા 2017 થી પ્રાકૃતિક ખેતી કરું છું. અજમાના વાવેતરમાં પહેલા ઘન જીવામૃતનો ઉપયોગ કર્યો, પછી બીજામૃતનો, પછી જીવામૃતનો ઉપયોગ કરું છું. અને ઉત્તમભાઈ, હું તમને એમ કહેવા માંગુ છું, તમે આ અજમો ક્યારે વાવવાની શરૂઆત કરો અને કયા મહિનાની અંદર અજમો વાવો? નવરાત્રી દિવાળીના ગાળામાં આવી છે. 11મા મહિનામાં ખાસ કરી. આ કેટલા દિવસ પાક ઉભો રહે? એમ મારે લગભગ ઓછામાં ઓછો 120 થી 150 દિવસ સુધી. એટલે 5 મહિનાનો પાક છે. તો ખેડૂત મિત્રો, આ વાયા પછી 5 મહિને પાકતો પાક છે. તો તમે સ્ટાર્ટિંગની અંદર જ્યારે વાવેતર કરો એટલે ખેતરની તૈયારી કઈ રીતે કરવાની હોય? એમાં ખેતરની તૈયારીમાં તો ખેડ કરી દઈએ છીએ. 2 થી 3 ખેડ થાય છે. આડી ઊભી ખેડ કરવામાં આવે. આડી ઊભી ખેડ કરવામાં આવે છે. પછી એનું જે ખાતરનો ઉપયોગ કરીએ છીએ, ઘન જીવામૃત ખાતર નાખી દઈએ છીએ. છેડ કરવાની હોય એટલે. પછી આનું વાવેતર કઈ રીતે તમે કરો? પૂંખીને કરો કે ટ્રેક્ટરથી પહેરવામાં આવે કે બીજી કોઈ રીતે? તમે તમારા અનુભવ એટલે અમારા ખેડૂતોને કામ આવે. પૂંખીને કરીએ છીએ. એટલે આમાં બિયારણ અંદાજે આ કેટલા વીઘાનું ખેતર? આ વીઘો છે. તમારા વીઘાનું ખેતર. વીઘામાં બિયારણ કેટલું જોઈએ? વીઘામાં બિયારણ લગભગ 400 થી 500 ગ્રામ જોઈએ. તો ખેડૂત મિત્રો, આ વીઘાની અંદર અજમાની આપણે ખેતી કરવી હોય તો 500 ગ્રામ બિયારણની જરૂર પડે. તો ચલો, અજમો વાયા પછી પાણી ક્યારે મૂકવાનું? પૂંખી દો તમે, પછી પાણી તરત મૂકવાનું હોય. તો જે દિવસે અજમો વાવો એ દિવસે પાણી મૂકી દેવાનું હોય. પછી પહેલું પાણ પાયા પછી અજમો કેટલા દિવસે ઉગીને બહાર આવે? લગભગ 15 થી 20 દિવસ આસપાસ. એટલે એને ફરીથી મોહરણ તમારે આપવું પડે. મોહરણ 5 થી 10 દિવસના ગાળામાં આપી દેવું પડે. તો ખેડૂત મિત્રો, જ્યારે અજમાની આપણે ખેતી કરીએ તો એને વાવ્યા પછી 15 દિવસે મોહરણ આપવામાં આવે. એને મોહરણ આપવાથી અજમો જલ્દી બહાર નીકળે, બરાબર? તો પછી એના પછી તમે ખાતર કયું નાખો? એમ ખાતરનો ઉપયોગ કરો? કોઈ ખાતરનો કોઈ ઉપયોગ નહીં. એટલે રાસાયણિક ખાતર નહીં, તમારું જીવામૃતનો ઉપયોગ કરો. પ્રાકૃતિક. એમાં શું નાખો તમે? તમારા પ્રાકૃતિક ખાતર નાખો. એમાં તમે જીવામૃત કઈ રીતે આપો? કે પંપથી છોટો? ના, પાણી સાથે જ આપી દઈએ છીએ. પાણીમાં બી સાટવું હોય તો બી સાટી શકાય. હા, અને પાણી સાથે આપો તો સૌથી સારું. સરસ. તો હું બીજું એમ કહેવા માંગુ છું કે આ પાક તમે વાવો, એમાં નિંદામણ માટે તમે શું કરો? એમ હાથે નીંદવું પડે છે. હા, અને પ્રાકૃતિક કરીએ એટલે એમાં હાથે નિંદામણ કરવું પડે. તો ખેડૂત મિત્રો, જો પ્રાકૃતિક હોય તો એ લોકો જાતે જ જીતતા હોય, અને તમે પ્રાકૃતિક ના કરો તો એજિલ નામની એક દવા આવે છે અને ગોલ્ડ, એ બંને ભેગી કરીને આપણે મારીએ તો એનાથી નિંદામણનો નાશ થાય છે, બરાબર ને? નિંદામણ માટે એ બી થઈ શકે. અને તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો જાતે નીંદવું પડે. તો પછી આ અજમો કેટલા દિવસે તમે વાટવા આવે એટલે કઈ રીતના તમે કાપણી કરો એની? આપણે જે બીજા પાક વાટીએ એ રીતે વાટી. એટલે કેટલા મહિને પાક પછી તમને આ અજમો અત્યારે હજુ કેટલા દિવસ ઉભો રહેશે? એમ અરે જો ને, આજે લગભગ 80 દિવસ જેવો થયો. લગભગ હજી તો 1.5-2 મહિના જેવો ઉભો રહેશે. 80 દિવસનો અજમો થઈ ગયો, હજી એને ફૂલ આવવાની શરૂઆત થઈ. ફૂલ આવવાની થઈ ગઈ. તો અજમો ફૂલ આવ્યા પછી એને પિયત ક્યારે આપવાનું? ફૂલ આવ્યા પછી લાસ્ટ પિયત તમે ક્યારે આપો એને? હાલ તો પિયત આપવાનું નથી. લગભગ આનું પિયત ફૂલ જે આવવાની શરૂઆત થશે પૂરી, જે સફેદ ઉપર ફૂલ આવે એ વખતે પિયત આપવાનું. પાછળથી યોગ્ય લાગે તો આપવું પડે તો આપવું પડે, ના આપવું પડે. આમાં અજમો તમે વાવો, એમાં કોઈક રોગ કયા કયા આવે? એમ રોગ આમાં કથરીનો આવે છે રોગ, પછી ચરમી બી આવે છે, પીડિત ચરમી. પછી એના માટે તમે શું ઉપાય કરો? હું તો કોઈ ઉપાય કર્યો નથી. ગઈ વખત આવી હતી મારે. એટલે ઉપર જે ફૂલ હોય ને એવી રીતે સફેદ કરોડિયાના ઝાડા જેવું થઈ જાય અને એમાં ઝીણી જીવાત હોય. એના માટે તમે કોઈ ખાટી છાશ
પછી કોઈ જીવામૃત તરીકે ગાયનું મૂત્ર રેડતા હોય પાતા હોય એ રીતે કોઈ દવા છંટકાવ કરો? છંટકાવમાં તો જીવામૃત, ગાયની ખાટી છાશ હા અને લીમડાનું તેલ હા આ ત્રણનો ઉપયોગ કરી છંટકાવ કરવો તો ખેડૂત મિત્રો અજમાની અંદર ચરમી અને બીજો કયો રોગ આવે? કથેરી આવે. એના માટે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ગાયનું મૂત્ર અને બીજું કઈ દવા? ગાયનું મૂત્રમાંથી બનાવેલું જીવામૃત, હા પછી ખાટી છાશ હા. ગાયની અને લીમડાનું તેલ. લીમડાનું તેલ એ બધું તમે નાખવાથી એ રોગ રોકાઈ શકાય એમ? રોકાઈ ના શકે પણ થોડું આગળ ઓછું પીળી થાય. હા. અને મહત્વની વાત કે ઉત્તમભાઈ તમે જેમને માહિતી આપી એ પ્રમાણે વીઘામાંથી અજમો કેટલું ઉત્પાદન થાય? 20 થી 25 મણ જેવો. 20 થી 25 મણ ઉત્પાદન થાય અને એનો બજારમાં ભાવ કેટલો મળે? બજારમાં ભાવ 2000 થી મોડીને જેવો, પછી આગળનું બજાર હમ. 2000 થી મોડીને 3500 આવે, 3000 આવે. તમારા આગળના અનુભવ પ્રમાણે હું એમ પૂછું તમને કે તમારા વીઘા અજમો વાયો હોય તો એક વીઘામાંથી તમારા કેટલું ઉત્પાદન મળે અને કેટલા પૈસાની આવક થાય એમ? એટલે જેવો ભાવ હોય એ પ્રમાણે મળી શકે. 2000 ઉપરનો ભાવ હોય તો 50,000 60,000 નો થઈ શકે. તો ખેડૂત મિત્રો આ અજમાની ખેતી કરો તો વીઘામાં ઓછા ખર્ચે, અમુક ખર્ચો ઓછો જ છે, તો આ ખેડૂતનું કહેવું એમ છે કે 20 મણ થી 25 મણ થાય, 2000 થી 3000 નો ભાવ આવે તો આપણે અંદાજ મૂકીએ કે 25 ની એવરેજ આવે તો 60 થી 70,000 નો અજમો થાય. બરાબર? હાજી. સરસ. તો હવે ઉત્તમભાઈ હું એમ કહેવા માંગુ કે આરે તમે કયા બજારમાં અજમાનું માર્કેટ સારું મળે એમ? ઊંઝા. તો ખેડૂત મિત્રો આ અજમાનું ઊંઝામાં જ બધા ખેડૂતોનું કહેવું એમ છે કે ઊંઝા માર્કેટમાં લઈ જઈએ તો એનો ભાવ બી સારો મળે અને ક્વોલિટી પ્રમાણે ભાવ મળતા હોય. તો આ ખેડૂતનું કહેવું એવું છે કે ભાઈ અજમાની ખેતી કરાય. અમારા ખેડૂત મિત્રો તમે કહી શકો કે કોઈ બી કઈ બી જમીન હોય તો અજમાની ખેતી વધુ કોઈ સારી, પણ જમીન હોય તો બી થઈ શકે છે. અને એમાં મધ્યમ, કાળી, ગોરાડું બધી જમીનમાં, દરેક જમીન. અને આ અજમો આવે પેલા અમારે તો બીજો તમે શું પાક લીધો હતો? અડદ હતા. અડદ કેટલા થયા હતા? અડદ ત્યાં 10 મણ. 10 મણ. જે અડદનો બી ભાવ સારો જ મળતો હોય ને? અડદનો ભાવ આ વખત તો ઓછો હતો. હા. ગઈ સાલ સારો હતો ભાવ. આ વખત તો લગભગ 1200 આસપાસનો જ ભાવ હતો. હા. ગઈ સાલ 1500 ઉપરનો ભાવ આવે. તો આ વીઘાની અંદર તમારા અડદ કેટલા થયા હતા? આમાં લગભગ 10 મણ જેવા થયા હતા. 10 મણ એટલે 12-15,000 અડદ થયા હા, હતા. એટલા થઈ તો ગયા. ખેડૂત મિત્રો આ વીઘાના ખેતરની અંદર બે પાક આવે છે. એક પહેલા અમને આ ખેડૂતની અડદ લીધા હતા, અડદ લઈ અને પછી એમને અજમાની ખેતી કરી. તો સરેરાશ એક વર્ષની અંદર લગભગ 70 થી 80,000 ની આવક તો મિનિમમ ખેડૂતનું મળે જ વીઘા ખેતરની અંદર. બરાબર એમ? બરાબર. તો ખેડૂત મિત્રો આમાં મહેનત કેટલી લાગે એમ? તમે મહેનત તો ખાસ કોઈ નથી આમાં. આમાં ટોટલી ખર્ચો તમે આ અજમો વાવ્યો તો ટોટલી ખર્ચો અંદાજે કેટલો પડતો હોય? બધું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી એટલે લગભગ મારે 1000 થી 1200 રૂપિયા જેવો ખર્ચો થાય. જે જીવામૃત ને બધું બનાવીએ એમાં. ખાટી છાશ જો ગાય વિયાણી ના હોય, દૂધ ના આપતી હોય તો બહારથી લાવવી પડે. તો એટલો 1000-1200 રૂપિયા જેવો ખર્ચો થાય. તો ખેડૂત મિત્રો જો ઓછો ખર્ચો અને અજમાની ખેતી કરો તો તમે પણ સારી એવી આવક મેળવી શકો. અમારા આ અજમો વાવવા માટે અમારા ખેડૂતને તમારે કંઈ કહેવું હોય કે ભાઈ અજમો વાવો તો કેવું રહે સર, આ વર્ષમાં કેટલી આવક થાય, એ અમારા ખેડૂતને કહી શકો તમે. વીઘાનું વાવેતર હોય તો 50 થી 60,000 ની ગણતરી રાખી શકાય. પણ જેવું પછી વાતાવરણ એના ઉપર આધાર છે. તો સરસ. તો ખેડૂત મિત્રો અમારો અજમા વિશેનો પાકને આપણે અમને જે ખેડૂત ભાઈએ કહ્યું એ પ્રમાણે અમે તમને માહિતી આપી. જો અમારો વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત.